ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કણજોતર ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો. 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત. સૂત્રાપાડા તાલુકાના કણજોતર ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો. ગામના લોકોના ટોળાએ વીજ ટીમને ઘેરી લઈ કર્યો હુમલો. હુમલામાં 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત. સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી. જુદી જુદી 7 ટીમો દ્વારા વીજ મીટર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. સવારે રાખેજ ગામે ચેકિંગ કર્યા બાદ કણજોતર ગામે પહોંચેલ. કણજોતર ગામે પ્રવેશની સાથે જ લોકોના ટોળા દ્વારા હુમલો કરાયો. જી ઇજનેર એપી કટારિયા અને ઇલેઆસી અશોક પરમાર ઇજાગ્રસ્ત થયા. બંને કર્મચારીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. બ્યુરો ચીફ રામસિંહ મોરી, ગીર સોમનાથ. પરમાર અશોક દેવાભાઈ, પ્રભાસ પાટણ, પેટા વિભાગીય કચેરી, ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ. કણજોતરા ગામે અમે ચેકિંગમાં ગયેલ. તે દરમિયાન અમને ત્યાંના ગ્રાહકોએ ઘેરી લીધા અને પથ્થર વડે હુમલો કરેલ. ઝાપાઝાપી થયેલ. તેમાં મારો શર્ટનું ખીચું ફાડી નાખ્યું, શર્ટના બટન તોડી નાખ્યા ને પગમાં વાગ્યું ને આંગળીમાં વાગ્યું. કેટલાક કર્મચારીની ઈજા પહોંચી છે? અમારે 2 ને. કેટલાક લોકો હતા? અંદાજિત 70-80. કેવી રીતે આખો હુમલો કર્યો? ટોળાવે આખી અમારી ગાડી ઘેરી લીધી. અમને જવા નહોતા દેતા. અમારા ડ્રાઈવરને કહે કે તું નીકળી જા, બેને મૂકી દે. અમને ગાડીમાંથી ખેંચી લેતા હતા. બેસી ગયા ત્યારે અંદર બારોબર હતા ત્યારે પથ્થર વડે લગાડી દીધું. વીજ ચેકિંગ કરવાની ના પડી તેવું? હા, વીજ ચેકિંગ કરવાની ના પડી હતી કે અમારે અહીંયા એક ગામમાં ચેકિંગ સીટ ન પડતા અને ખોટી અમને એમ કહેતા કે અમારી ઉપર આરોપ લગાડતા કે અમારી છેડતી કરીને. મારા સાહેબને કહે કે ઓલો બેન કહે કે મને માર્યું ને. ધમકી એવું આપી? હા, ધમકી.